આ જરી વર્ક છે. આ જરી વર્ક છે. એક આપણે બની સિવાય કાંઈ નથી બનતો. તો અમારી પાસે કસ્ટમર આવે ને, કસ્ટમર કોઈ ચપ્પલ પહેરી હોય તો અમને કહે કે આ ટાઈપની અમારે બનાવી છે. તો આ ટાઈપની અમે ધીમે ધીમે અમે બનાવી નાખીએ. એટલે અમને પછી આઈડિયા આવી જાય. આમાં લેધરમાં પર્સ આવે, પાકીટ આવે, બેલ્ટ આવે, ચપ્પલ, મોજડી, એ બધું અમે બનાવીએ છીએ. આ ફેશન બદલાઈ જાય છે. અમને કસ્ટમર કે એવી રીતે અમે બનાવી. આમાં જે ભરત કામ ઉપર છે એ અમારા ઘરમાં જે લેડીઝ હોય એ ભરત કામ આ કરે છે. એ લેધરનું કામ અમે કરીએ. આ ચપ્પલમાં પહેલાં ઉપરનો બેલ્ટ બને, પછી આ પાડુકા બને, પછી ઉપરનો જે આ સોલ આવે ને એ સોલ બને, પછી નીચેનું બને, પછી આ લગાવીને સિલાઈ કરી અને ફિટિંગ કરી. એ બધું સિલાઈ હાથથી છે ટોટલી. હાથથી કરેલું ઓછામાં ઓછો પહેલા જમાનામાં 4 થી 5 વર્ષ એક બૂટ હાલતો હતો. હવે એ ચામડો નીકળી ગયો. હવે ચામડો રેગ્યુલર તૈયાર આવે છે, અમે લઈએ છીએ. એટલે 6 થી 8 મહિના 12 મહિના હાલે આરામથી. ચપ્પલમાં એ જો પાડુકા છે ચપ્પલમાં આવી રીતે. અને આ છે ને સીધી સાદી ચપ્પલ છે. આ બરાબર કોલ્હાપુર ચપ્પલ એને કહેવાય. આ છે ને આ ઓલી આપણે નવરાત્રિમાં લોકો પહેરે આવી રીતે. આ ઝુમ્મરવાળી ફેશનવાળી આવી આ ચપ્પલ છે. અને આ છે સ્લીપર ચપ્પલ છે. આમ પહેરવામાં એકદમ સોફ્ટી આવે. આવી રીતે બધી અલગ અલગ વેરાયટી આવે. આ જેન્ટ્સ મોજડી છે અને આવી રીતે આ જ લેડીઝ મોજડી છે. આવી રીતે આવે. આ એકદમ દેશી છે, નેચરલ મોજડી છે. આ બનાવવામાં અમને 2 દિવસ લાગે એક મોજડીમાં. જરી કામ કહેવાય. જરી એ આરીથી બને, પણ એ મતલબ બની સિવાય ક્યાંય નથી બનતો, બની પથ્થર સિવાય. અને આ બેગ છે એને હટ બેગ કહેવાય. હટ બેગ. આની અંદર 2 ખાના આવે. એક રેગ્યુલર કાગરિયા રાખવા માટે અને એક ચેનવાળો ખાનો આવે. અને પછી એને ઢક્કણ આવે. પછી આ જે ડિઝાઇન છે ને, ડિઝાઇન એ બધી ચામડાની છે. એ બધી હાથે ડિઝાઇન બનાવેલી છે એ વસ્તુ. આમાં બેગમાં ઘણી ઘણી વેરાયટી હોય છે. આ દાખલા તરીકે આ જો ચામડો લેધર કાપવા માટે આ રાંપી જોઈએ. અને પછી આ આરી જોઈએ સિલાઈ કરવા માટે. ફાઈબરની આવે, નીચે આપણે લેધર રાખીએ અને કાપવું તો કાપી શકીએ. અને આને રોઈ કહેવાય. મારી ઘરે તો બીજી રોઈ મોટી છે, પણ આ રોઈ છે આપણે છે ને નવી પેઢીમાં અમુક ટકા શીખે છે, અમુક ટકા નથી શીખતા. હમણાં છે ને જે વધારે નોકરીનું ચલણ થઈ ગયું છે અને નોકરી વધારે કરે છે.